નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન મામલે હવે વિવાદ વધુ વકર્યો છે। સમાજની તાલુકા સમિતિએ કડક વલણ અપનાવતા ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે સમાજમાંથી બહાર કરવાનો મોટો નિર્ણય લીધો છે। ખેમજી ઠાકોરની જાહેરાત મુજબ હવેથી તેમની સાથે કોઈપણ સામાજિક, આર્થિક કે ધંધાકીય વ્યવહાર રાખનાર વ્યક્તિ પણ દોષિત ગણાશે અને તેને કડક દંડ ફટકારવામાં આવશે। એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર પણ તેમને અનફોલો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। ઠાકોર સમાજના બંધારણને તોડનાર વ્યક્તિઓ એ 3 વ્યક્તિઓના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે। મુક્કમ જાબડિયા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે। ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે। ઓગળમાં ઠાકોર સમાજે બંધારણ બનાવ્યા બાદ તેનો કડક અમલ કરવાની પણ વાત કરી હતી, પરંતુ ડીસાના જાબડિયા ગામના કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પોતાના ઘરે પ્રસંગમાં ડીજે વગાડી બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જેને લઈને જાબડિયા ખાતે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને તેમના કાકાની 1 વર્ષ સુધી સમાજ બહાર મૂકી દેવામાં આવ્યા હતા અને સમાજ તેમની સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર નહીં કરે તેવું પણ આ બેઠકમાં નક્કી થયું હતું। સમગ્ર ઘટનાના પગલે ગબ્બર ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી હતી અને કહ્યું હતું કે હું પણ બેઠક દ્વારા પોતાનું સમર્થન બતાવીશ। અનુસંધાને આજે સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને પરિવારને સમાજમાંથી બાકાત કરવામાં આવ્યા છે। સમાજ આમના સાથે કોઈ પણ જાતનો વાણી વર્તન કે વ્યવહાર ન કરે એ નિયમ નક્કી કરવામાં આવ્યો છે, આપે જાણ્યું પણ છે। એમનું નામ છે લહેરાજી રતનજી ઠાકોર, ગામ જાબડિયા, તાલુકો ડીસા। ગબ્બરભાઈ વનાજી ઠાકોર જે નામાંકિત કલાકાર છે સમાજના, એમણે પણ વતન છે ગામ જાબડિયા, તાલુકો ડીસો। એમના ભાઈ છે એ પણ નામાંકિત કલાકાર છે અર્જુનભાઈ વનાજી ઠાકોર। 4/1/2026ના રોજ ઓગળધામ પૂજ્ય સદારામ બાપાના સાક્ષીએ જે બંધારણ કરવામાં આવ્યું એમાં ડીજે સ્વતંત્ર બંધ રાખવામાં આવ્યું હતું, પણ છતાંય જાબડિયા ગામના આગેવાનોએ અને ગામના 3 ભાઈઓ ભેગા થઈને, કલાકારો ભેગા થઈને ડીજે વગાડી અને સમાજના બંધારણનો ખૂબ મોટો ભંગ કર્યો છે। ગાંધીનગરમાં યોજાયેલી ભારતીય કિસાન સંઘની એક જાહેર સભા દરમિયાન કોંગ્રેસના નેતા લાલજી દેસાઈના નિવેદનને લઈને ભારે વિવાદ સર્જાયો છે। સભા દરમિયાન તેઓ ઉત્સાહમાં આવી ગયા હોવાના દાવા સાથે મંચ પરથી ગાયક કલાકારો સામે અપમાનજનક શબ્દો વાપર્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાયરલ થઈ રહેલા વિડીયોમાં લાલજી દેસાઈ જાહેર મંચ પરથી ઉગ્ર ભાષામાં બોલતા નજરે પડે છે, જો કે રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। હાલમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઝાકળ વર્ષાને લીધે શિયાળુ પાકને માઠી અસર પહોંચી છે, જેને કારણે ઘઉં, ચણા, તુવેર, ધાણા સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। એક તરફ ચોમાસામાં સતત વરસાદ, ત્યારબાદ શિયાળાના પ્રારંભે થયેલી કમોસમી વરસાદના કારણે થયેલા વ્યાપક પ્રમાણમાં નુકસાનીના કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે, ત્યારે ખેડૂતો દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ કે આગામી સમયમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા એવી શોધ કરવામાં આવે જેથી ખેડૂતોને સતત પડી રહેલા આવા મારમાંથી બચાવી શકાય। વડોદરા મહાનગરપાલિકાએ વર્ષ 2026-27 માટે 7,609.63 કરોડનું જંગી બજેટ રજૂ કર્યું છે, પરંતુ આ વિકાસના દાવાઓ સામે વિરોધના સૂર તેજ બન્યા છે। એક તરફ તંત્ર ડિજિટલ અને સ્માર્ટ સિટીની વાતો કરે છે, તો બીજી તરફ જનતા પીવાનું પાણી, ડ્રેનેજ અને ગંદકી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારે છે। આશા વર્કરોના બાકી પગાર અને કર્મચારીઓના પડતર પ્રશ્નો વચ્ચે બજેટને લઈને શહેરીજનોમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે।
જે રીઢની હડ્ડી ગણાય સફાઈ સેવક, જેની અંદર માતાઓ બહેનો નોકરી કરતા તો ઘણી સારી સફાઈ થતી હતી, હવે એમની ભરતી બંધ કરી દીધી અને એમના હકો પર તરાપ છે. 720 દિવસ કરતાં વધારે થઈ જાય તો પરમનન્ટ નથી કરતા, તો એ પરમનન્ટ ક્યારે થશે? એટલે આ બધા બી અધિકારીઓ બી હટી જાય ને, પણ સફાઈ સેવક હટી જાય ને તો કોઈ બી શહેર સાફ ના થાય. એના હકો પર હું કામ તરાપ મારો છો? એ તો આપો પહેલા, પછી આપણે મોટા 7,000 કરોડની વાતો કરીશું. 7,609 કરોડનું વડોદરાનું બજેટ ગઈકાલે રજૂ કરવામાં આવ્યું. ઘણા બધા સપના વડોદરાવાસીઓને દેખાડવામાં આવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક એક વડોદરાના વાસી તરીકે, નાગરિક તરીકે, 45 વર્ષના એક જાગૃત યુવા તરીકે એક પ્રશ્ન એ છે કે એમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભાઈ બતાવવામાં આવ્યું છે કે 350 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને અપગ્રેડ કરવામાં આવશે. જોવા જઈએ તો લગભગ ઘણા ખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છેલ્લા 6-7 વર્ષ વધીને 8 વર્ષમાં બન્યા હશે, એ બી જે તે સમયે કરોડોના ખર્ચે જ બન્યા હશે. તો એવી રીતે શું સ્થિતિ એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઊભી થઈ કે આ બજેટમાં સીધા 350 કરોડ એ બજેટ એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ફાળી દેવામાં આવ્યા. બજેટમાં બોલવું કહેવાય ને કે કથની અને કરણીમાં બહુ જ ફરક છે. આવા બજેટ અમે 30 વર્ષથી જોતા જ આવ્યા છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન એક બહુ મહત્વની વસ્તુ છે. ઇમ્પ્લિમેન્ટેશન થાય તો ચોક્કસપણે આ બજેટ આવકારદાયક છે, પણ ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંય થતું નથી. 1200 કરોડ વિશ્વામિત્રીને રિસ્ટોરેશન માટે અને એને બચાવવા માટે આપ્યા હતા કે વડોદરામાં ફરીથી પૂર ના આવે. કેટલા રૂપિયા આવ્યા અને કેટલા રૂપિયા વપરાયા, કોઈની પાસે જવાબ નથી. એટલે આ બહુ મોટો પ્રશ્ન છે કે બજેટ તો ઇસ્યુ થઈ જાય છે પણ થતું નથી. તમે જુઓ, વડોદરા શહેરની અંદર કોઈ મોટું સ્ટ્રક્ચર હવે બનવા જઈ નથી રહ્યું, ના બન્યું છે પાછલા 5 વર્ષમાં. તો આ બજેટ દર વર્ષે કેમ આટલું એટલું 20-30% ઇન્ક્રીઝ થયું? એવું તો કઈ છે નહીં. બીજું, આમ લોકોની આમદની તો 98 છે અને ખર્ચો 5 રૂપિયા કરવા જઈ રહ્યા છે. આ બધું કોના માથે પડશે? કોના માથે આ લોકો નાખે છે? અને આ બધા પૈસા માત્ર ફક્ત સેટિંગ અને ચીટિંગ પર આ ચાલે છે વડોદરા કોર્પોરેશન. વડોદરાની અંદર જે આ બજેટ બહાર પડ્યું છે, પણ એ બજેટની અંદર જે સુવિધાઓ માટે જે ખર્ચ કરવો જોઈએ એ લોકો કરતા નથી. અને એ બજેટના જે રૂપિયા છે એ 80% રૂપિયા તો કઈ જાય છે એ ખબર જ નહીં હોતી, અને કોઈ પણ વિકાસના એવા કોઈ કામ થતા નથી, અને બજેટ ગેરમાર્ગે વપરાય છે એવું વડોદરાવાસીઓને તો રીતસર દેખાઈ રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વખતના બજેટમાં કશું નવું નથી. છેલ્લા 5 વર્ષના બજેટમાં જ શબ્દો બદલીને દર વખતે રજૂ કરવામાં આવે છે. એટલે લોકોને જુદી જુદી રીતે શબ્દો બદલીને મૂકેલી યોજનાઓ હકીકતમાં ભાજપા શાસકોની દરેક સ્કીમ એ મોટા પાયે સ્કેમ બની ગઈ છે. અને અમદાવાદ શહેરને સ્વચ્છ કરવાની વાત હોય તો એ ભાજપાના કોન્ટ્રાક્ટરોને મજા, એએમટીએસની વાત હોય તો બીઆરટીએસ ને એમટીએસ બસોના કોન્ટ્રાક્ટર ભાજપાના નેતાઓ. તમે જુઓ તો અન્ય જગ્યાએ બીજા કોન્ટ્રાક્ટ હોય ભાજપાના નેતાઓ. રોજ અહીંયા શહેરની અંદર નવા બનતા નિર્માણાધીન બ્રિજ હોય અથવા તો જૂના બ્રિજ બુદ્ધિનું દેવાળું ફૂંકતા હોય હાટકેશ્વર જેવા બ્રિજ, જેમાં કરોડો રૂપિયા શહેરી નાગરિકના કરના ધોવાઈ ગયા હોય, તો એ પણ ભાજપાનું બેનમૂન શાસન. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા વિશે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી દ્વારા માહિતી આપવામાં આવી છે. આવો સાંભળીએ. અમેરિકાનું જે ટેરિફ ઘટ્યું એ વખતે પણ માનનીય મોદી સાહેબે કહ્યું હતું કે ક્યારેય ભારતના હિત માટે કોમ્પ્રોમાઇઝ મોદી સાહેબ કરશે નહીં. એટલે કોંગ્રેસના જે કહેવું હોય કે નરેન્દ્રભાઈની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હંમેશા પ્રજાહિતના નિર્ણય લઈ રહી છે, પ્રજાહિતના ફાયદાના નિર્ણય લઈ રહી છે. ગુજરાતની વિકાસની ઈર્ષ્યા એ કોંગ્રેસ કરી રહી છે, ગુજરાતની જનતાની ઈર્ષ્યા કરી રહી છે. અને આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે, આ તો એમનું પણ અપમાન છે. મુખ્યમંત્રીશ્રીએ મહેસૂલ ક્ષેત્રે એક મહત્વનો નિર્ણય લીધો છે, એના માટે ખાસ અભિનંદન પાઠવા. આ નિર્ણયથી રાજ્યના અનેક ખેડૂતોને સીધો જ ફાયદો થવાનો છે. આપ સૌ પણ જાણો છો કે આ નિર્ણયથી જે જમીન રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ થઈ શકશે. કુલ 59 લાખ
લાભાર્થીઓનું ફાર્મ રજિસ્ટ્રી પોર્ટલ ઉપર રજીસ્ટર કરીને ભારત સરકારને એની નોંધ લીધી અને જેથી ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ 206 કરોડ રૂપિયા એ સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ એ રાજ્ય સરકારને મળી છે. બીજું ચૂંટણી પંચનો વિષય છે. હાલ પ્રક્રિયા પણ શરૂ છે. એ પ્રક્રિયામાં કોઈ પણ નાગરિક, કોઈ પણ સમૂહ અને કોઈ પણ પાર્ટી એ પોતપોતાની વાત મૂકી શકે છે અને એ પ્રકારની પ્રક્રિયા શરૂ છે. ચૂંટણી પંચનો વિષય છે. નવસારીમાં જનાક્રોશ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાઈને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. લોકોએ પોતાની ફરિયાદ, તકલીફ, પીડા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ રહી ચૂકેલા તેમજ વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારના જલમંત્રી છે, પરંતુ લોકોને પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા છે તેવું સામે આવ્યું હતું. નવસારીમાં ફ્લાવર શોના નામે કરોડો રૂપિયા ખર્ચાય છે, પણ અહીંયાના રસ્તા સારા નથી તેમજ દારૂ અને ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેવું સ્થાનિક મહિલાઓ આક્રોશ સાથે કહી રહી હતી. નવસારી શહેરમાંથી લોકોએ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને પોતાના પ્રશ્નો રજૂ કર્યા, પોતાની ફરિયાદ, તકલીફ, દર્દ, પીડાને આક્રોશ વ્યક્ત કર્યો કે એક તરફ વિકાસની વાત કરે છે, આ નવસારીના સાંસદ આખા દેશના જલમંત્રી છે, પણ નવસારી શહેરમાં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યાઓ, મહિલાઓ વોર્ડે વોર્ડે આજે પીવાના પાણી માટે એના કકડાટથી ત્રસ્ત થઈ છે. સુરતથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવેલા બે મિત્રોએ રાજસ્થાનની 21 વર્ષીય યુવતીને તેના જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી હતી અને 20 દિવસ સુધી બંધક બનાવી નશીલા ઇન્જેક્શન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતીને માર મારી તેના સોનાના દાગીના પણ લૂંટી લેવાયા હતા. આરોપીઓ તેને દેહ વેપારના ધંધામાં પણ ધકેલવાની પેરવીમાં હતા. આરોપીઓએ ધર્મ અને ઓળખ છુપાવીને યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. 20 દિવસ સુધી નરક જેવી યાતના વેઠ્યા બાદ મોકો જોઈને યુવતી ભાગી છૂટી હતી. તેમજ આ મામલે ફરિયાદ કરતા રાંદેર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જન્મદિવસના સેલિબ્રેશન માટે સુરત ખાતે બોલાવતા તેણીની સુરત ખાતે આવેલ હતી અને સુરત ખાતેની અલગ અલગ હોટલોમાં તેણીને રાખવામાં આવેલ હતી અને વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર D504માં પણ તેણીને ગોંધી રાખવામાં આવેલ હતી અને તેણીની સાથે અજુગતું કામ કરવામાં આવેલ હતા તેવા આક્ષેપોવાળી આ ફરિયાદ હતી. આ ફરિયાદની તપાસ દરમિયાન રાંદેર પોલીસે અમન ઉર્ફે સાગર અજય ગિયાપ્રસાદ વર્મા અને મોહમ્મદ તૌદ્દીલ ઉર્ફે રોહિત મોહમ્મદ અઝીઝની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ બંને આરોપીઓ પોલીસ રિમાન્ડમાં છે. રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તારમાં રાત્રિના સમયે તસ્કરોએ વેપારીના ઘરમાં ઘૂસીને કરોડો રૂપિયાની ચાંદી પર હાથ સાફ કર્યો છે. અંદાજે 130 થી 140 કિલો ચાંદીની ચોરીની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ થતાં વેપારીઓ દ્વારા ધારાસભ્યને માહિતી આપવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા પોલીસને જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ફરિયાદી અતુલભાઈ લીંબાભાઈ ભૂષા જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એમણે એમનું ચાંદી જે રાખેલું હતું જે 50 થી 51 ટચનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્કવાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે 120 થી 125 કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે 1 કરોડથી વધારે કહી શકીએ. બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની. ભરૂચની સંસ્કાર વિદ્યાભવનમાં શાળા સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. જાડેશ્વર સંસ્કાર વિદ્યાભવનમાં ખુલ્લી ટાંકીમાં વિદ્યાર્થી પડી જતા નાશભાગ મચી જવા પામી હતી. પાણીની ટાંકીમાં 2 ફૂટ પાણી હોવાના કારણે 10 ફૂટ ઊંડી ટાંકીમાં ખાબકેલો વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો હતો. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી આ બાબતે શું કાર્યવાહી કરે છે તે તો હવે જોવાનું રહેશે. वो बच्चा खेल रहा था तो एकदम से गिर गया था तो तुरंत निकाल लिया था. क्या ये टाकी पे कुछ धक्का हुआ था? धक्का हुआ था. क्या धक्का हुआ था? वो थोड़ा सा था, इतना सा पलाई था ऊपर. बच्चा अंदर गिर गया था. हाँ. किसको निकाला, कैसे निकाला उसको? वो सीढ़ी से निकाला. कौन गया था उसको निकालने के लिए? हम ही निकाला था. वो इनके वहाँ काम करने वाले कर्मचारी थे. टंकी में कितना पानी था?
खाली 2 फुट वाली। अगर ज्यादा पानी होता तो बच्चा क्या हालत में होता? अभी वो तो देखो ऊपर वाले की मेहरबानी है। અમદાવાદમાં બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે યુનુસ સિંધીની તપાસ અંગે ખુલાસા કર્યા હતા. 2022માં પણ આરોપી યુનુસ કાલુપુરમાં બાળકની તસ્કરીમાં ઝડપાયો હતો. 1 વર્ષથી યુનુસ અને વંદના પંચાલ પરિચયમાં હતા. બંનેનો કોર્ટ મુદત દરમિયાન પરિચય થયા બાદ બાળ તસ્કરી શરૂ કરી હતી. આરોપી વંદના પંચાલ વિરુદ્ધ હૈદરાબાદમાં બાળક તસ્કરીનો ગુનો દાખલ થયેલો છે. આરોપી યુનુસે બનાસકાંઠાના ગોવિંદ પાસેથી બાળક લીધું હતું તેમજ આરોપી વંદના અને રોશનને 3.60 લાખમાં વેચ્યું હતું. બનાસકાંઠાનો યુનુસ ઇમામ ખાન નૂર ખાન સિંધી ની સંડોવણી ધ્યાને આવેલ, જે યુનુસને બનાસકાંઠા એસઓજી પોલીસની મદદથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે, જે હાલ જેની તપાસ ચાલુ છે. એ જ્યારે યુનુસનો અગાઉના ગુનાહિત ઇતિહાસ છે એની કોર્ટ મુદતે આ કામની જે આરોપી છે વંદનાબેન જીગરભાઈ પંચાલ એના સાથે એનો સંપર્ક થયેલો અને વંદનાબેન મારફતે એનો સંપર્ક આ કામના આરોપી રોશન મહાવીર પ્રસાદ અગ્રવાલ સાથે થયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને બનાસકાંઠા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાજ્યમાં ચાલતા બાળકોના અપહરણ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં મુખ્ય ષડયંત્રકાર અને સપ્લાયર યુનુસની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે યુનુસની પૂછપરછમાં બાળકોની તસ્કરીના નેટવર્ક અંગે અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ આ કિડનેપિંગ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસની કવાયત તેજ કરી છે. અમદાવાદ ગ્રામ્યમાં માછલીઓના મોતની વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. બાવળા તાલુકાના કલ્યાણગઢ ગામે નર્મદા બાયોકેમ કંપનીની પાછળ આવેલા તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હજારો માછલીઓ મૃત હાલતમાં જોવા મળી હતી. કંપની દ્વારા માણસો મૂકીને મૃત માછલીઓને દફન કરવાની કાર્યવાહી કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે. તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડાયું હોવાની મજબૂત આશંકા ગ્રામજનોએ વ્યક્ત કરી છે. આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકની 600 ગ્રામ પંચાયતોમાંથી 101 કરતાં વધુ બિસ્માર અને જર્જરિત છે. આથી 20 થી 25 વર્ષ જૂની બિસ્માર અને જર્જરિત 101 ગ્રામ પંચાયતો નવીન બનાવવાનો નિર્ણય કરાયો છે. આ નવીન ગ્રામ પંચાયત ઘરો સાથે તલાટી આવાસ પણ બનાવવાનો નિર્ણય કરાયો છે. આ માટે સરકાર 5000થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 25 લાખ અને 10000થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 40 લાખ રૂપિયા આપશે. 101 ગ્રામ પંચાયત અને તલાટી આવાસ કુલ 26.72 કરોડની માતબર રકમ ખર્ચ કરી બનાવવામાં આવશે. કારણ કે જર્જરિત હોય કાં તો બેસવા લાયક ન હોય તો એવી આપણે મહેસાણા જિલ્લામાં ટોટલ 101 ગ્રામ પંચાયત નવી બનવા જઈ રહી છે. ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે કે તલાટી મંત્રી ઉપસ્થિત નથી રહેતા કાં તો ઉપલબ્ધ નથી હોતા, કારણ કે એમની પાસે પણ 2 થી 3 ગામના સેજાના ચાર્જ હોય છે. તો સરકારે એવી યોજના લાવી છે કે હવે તલાટી મંત્રીશ્રી પણ ઉપર રહે તો પ્રજાજનને પણ લાભ મળે એનો, અને તલાટી મંત્રીને પણ મકાન મળતા નથી હોતા કદાચ ગામમાં, તો એમને પણ ઓફિસની ઉપર જ ઘર મળી રહે એવી જર્જરિત પંચાયતની આપણે ત્યાં 101 નવી બનવાની છે. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા હેડુવા હનુમંત ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના 162 બાળકો ખુલ્લા આકાશ તો વળી છાપરા નીચે બેસીને અભ્યાસ કરે છે. આ સાથે એક મકાન ગામવાળાએ આપ્યું છે, જેના રૂમમાં પણ બાળકોને બેસાડી ભણાવવામાં આવી રહ્યા છે. 1 વર્ષ કરતાં વધુ સમયથી શાળાને નોન યુઝ જાહેર કરતા બંધ હાલતમાં છે. આ સ્થિતિમાં ભણતા બાળકોને જોઈને પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકાએ બાળકોના અભ્યાસ માટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. છેલ્લા 6 મહિનેથી 162 વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8ના અમે આ રીતે વારાફરતી અલગ અલગ જગ્યાએ બેસાડી અને બાળકોને શિક્ષણ કાર્ય આપી રહ્યા છીએ, જેમાં અમને ખૂબ જ તકલીફ પડે છે. બાળકોને ગરમીમાં તડકામાં બેસવું પડે છે.
પંખાની અને એ સગવડ અમે કરાવી છે, પણ અમુક વખતે લાઇટ ના હોય ત્યારે અમને બહુ જ તકલીફ પડે છે. બાળકો 162 બાળકોનું ભવિષ્ય અત્યારે બગડી રહ્યું છે. છોટાઉદેપુરમાં સંકલન હોલ ખાતે કોફી વિથ કલેક્ટર પ્રેરણાત્મક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ, રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર દીકરીઓ, દિવ્યાંગ સહિત કુલ 77 દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દીકરીઓએ યુપીએસસી, જીપીએસસી, તલાટી, પોલીસ, બેંક જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે પોતાના પ્રશ્નો, અનુભવો અને મૂંઝવણો રજૂ કર્યા હતા. જિલ્લા કલેક્ટરે નિયમિત અભ્યાસ, સમય વ્યવસ્થાપન, આત્મવિશ્વાસ અને સતત પ્રયત્ન પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની કુલ 63 દીકરીઓને એજ્યુકેશન કિટ, કોફી મગ અને ટી શર્ટ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ક્લાસ 3 માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 5370થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. 5 ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે. ગ્રુપ એ હેઠળ કુલ 2365 જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાં સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના પદોનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ બી માટે 3005 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેમાં જુનિયર ક્લાર્કના પદોનો સમાવેશ થાય છે. મહેસાણાના કડીમાં નર્મદા કોમ્પ્લેક્સમાં નકલી વકીલનો મામલો સામે આવ્યો છે, જેમાં વેપારીએ ઉછીના આપેલા રૂપિયા પરત મેળવવા વકીલની મદદ લેવા ગયા હતા, પરંતુ એ જ વકીલે ડરાવી રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. આ નકલી વકીલ સાથે તેની પત્ની પણ કાળા કોટમાં છુપાયેલા નકલી વકીલના કારસ્તાનમાં શામેલ હતી. ત્યારે નકલી વકીલ અને તેની પત્ની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આ નકલી વકીલ દંપતી હાલ ફરાર છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના ધંધુકા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતના સમાચાર સામે આવ્યા. ધંધુકા ફેદરા રોડ પર અકસ્માતની ઘટના બની છે, જેમાં ડમ્પરે આગળ જઈ રહેલા બાઇકને અડફેટે લીધું હતું, જેમાં બાઇક પર સવાર મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. સમાચાર સામે આવી રહ્યા છે. ડમ્પરના કારણે એક મહિલાનું મોત થયું. બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અમદાવાદના ધંધુકા ખાતેની આ સમગ્ર ઘટના ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેમાં અમદાવાદના ધંધુકા ફેદરા રોડ પરની આ અકસ્માતની ઘટના છે. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. તો વલસાડના વાપી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. આગની જે ઘટના બની હતી તેને મામલે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. તો વલસાડના વાપી ખાતેથી સમાચાર, કંપનીમાં લાગેલી આગને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે, જેમાં આગમાં દાઝી ગયેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે, જેમાં અનસુયા સર્જિકલમાં ભીષણ આગ લાગી હતી. 2 વ્યક્તિઓ દાઝી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન સની કુમાર હરિરામ યાદવનું મોત થયું છે. તો વલસાડના વાપીમાં ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ ભીષણમાં 2 લોકો દાઝ્યા હતા, તેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે, જેમાં આગમાં દાઝી ગયેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે, જેમાં અનસુયા સર્જિકલમાં ભીષણ આગ લાગી હતી. ભીષણ આગમાં 2 લોકો ઘાયલ થયા હતા, 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.